ગામો ગામથી કિસાન કોંગ્રેસના અને કિસાન સંઘર્ષ સમિતિના નેતૃત્વમાં એક આંદોલન જે છે એ છેડાય છે. આમ તો 6 મહિનાથી આંદોલન ચાલતું હતું. રાજકીય સ્ટન્ટ કરવા માટે થઈ અને પીઠમાં ખંજર ભોંકવાનું કોણે કર્યું, એના નામ, એના વિડીયો બધું જ મીડિયા પાસે પણ છે, પોલીસ પાસે પણ છે. એ વખતે ધાર્યું હોત તો કોંગ્રેસના કાર્યકર્તાઓ કદાચ એ આવેલા 5-25 લુખ્ખા તત્વોને ત્યાં એને તમે ધારો શું થઈ શકે જો પોલીસ અને ખેડૂતો વચ્ચે લાઠીચાર્જ ના થાય, દંડાવાળી ના થાય અને જય જવાન જય કિસાનના નારાની જગ્યાએ મર જવાન મર કિસાન ના થાય, એટલા માટે અમે નમતું જોખીને ત્યાં થયું કે ભાઈ નહીં, એ લોકોને તોફાન કરવું છે, એમને તોફાન મુબારક, એમને યાત્રામાં પીઠમાં ખંજર ભોંકવી છે, મગમાં ધોકો મારવો છે, એ એમની સમજ છે, એમને મુબારક. ખેડૂત અને પોલીસને સામસામે કરવું એ ખાસ આદમી પાર્ટીની, આપ સૌ જાણો છો હું ખાસ આદમી પાર્ટી શું કામ કહું છું, એ ખાસ આદમી પાર્ટીની પોતાની એક વ્યવસ્થા છે. જે પણ આ રીતના ઉત્પાદકો છે એના મુદ્દા ઉપર અમે લોકો મરણીયો જંગ ખેલવા માટે હવે તૈયાર છીએ. હવે તો ખેડૂતોની લડાઈમાં વટનો સવાલ છે અને સરકારને અત્યારે જે ઘેરી હતી એનાથી અનેક ગણી ઘેરવાનો આજે મક્કમ નિર્ધાર કરીને અમે આ લડાઈ લડવાના છીએ. સમગ્ર રાજ્યમાં ખેડૂતોની ખેતીની જમીન પડાવી લેવા માટેના કાસા રચનાર ભાજપ સરકાર અને કંપની રાજનો સમગ્ર રાજ્યના 18,000 ગામોમાં બારોબાર આક્રોશ છે. આવા સમયે ખેડૂત ખેતી અને ગામડું બચાવવા માટે કિસાન કોંગ્રેસ અને ખેડૂત સંઘર્ષ સમિતિના નેજા હેઠળ તાજેતરમાં ટ્રેક્ટર રેલી, ખેડૂત અધિકાર યાત્રા યોજાઈ. સમગ્ર રાજ્યમાંથી એમાં ખેડૂતો આવ્યા. ખેતી બચાવવાના જે લોકોનો જે મનસા છે એ ખેતી બચાવવાવાળા લોકો લાગણી સાથે આવ્યા અને સમગ્ર બાબત આપના માધ્યમથી સમગ્ર રાજ્યની અંદર જે વાત પહોંચી, ત્યારે આ સમગ્ર બાબતે અને હવે પછીની બાબતો અંગે ખેડૂત ખેતીને ગામડું બચાવવા માટે એને અંગે સેવાદળના રાષ્ટ્રીય અધ્યક્ષ શ્રી લાલજીભાઈ દેસાઈ, ગુજરાત કિસાન કોંગ્રેસના અધ્યક્ષ સન્માનીય જયેશભાઈ પટેલ, અમારા સાથીભાઈ શ્રી રઘુભાઈ, સેવાદળના ભાઈ શ્રી સુનિલભાઈ ઉપસ્થિત છે. હું વિનંતી કરું છું લાલજીભાઈ દેસાઈને કે તેઓ સમગ્ર બાબતે આપની સાથે વાતચીત કરે. ત્યારબાદ કિસાન કોંગ્રેસના અધ્યક્ષ જયેશભાઈ પટેલ આપની સાથે વાત કરે. સન્માનીય લાલજીભાઈ. નારા સાથે ફરી એક વખત આપની સમક્ષ અમે ઉપસ્થિત છીએ. છેલ્લા 6.5 મહિના લગાતાર ગામો ગામ, તાલુકે તાલુકે ખેડૂતોની વચ્ચે જઈને પાલભાઈ, જયેશભાઈ, મહેશભાઈ, જિગ્નેશભાઈ અને હું લાલજી દેસાઈ, આપ સૌ જાણો છો કે આવા અમારા જેવા અનેક સાથીઓ, હું બધાના નામ ગણાવવા જાઉં તો લિસ્ટ બહુ લાંબુ થાય. દરેક સાથીઓએ સોમનાથથી શરૂ કરીને ટ્રેક્ટર યાત્રા કરી. જ્યારે ગુજરાતના ખેડૂતો એ માવઠાના અંદર પોતાનો પાક નિષ્ફળ ગયો ત્યારે 1100 કિલોમીટરની 11 દિવસની યાત્રા કરી અને સરકારને મજબૂર કરી એક પેકેજ જાહેર કરવા માટે, જો કે પૂરતું નહોતું. એ પછી ટંકારા વિસ્તારમાં ટ્રેક્ટર રેલી થઈ અને ત્યાં ટંકારા વિસ્તારમાં કામ અટકાયું. મને એ વાતનો આનંદ છે કે સાપકડા ગામના લોકોએ કહ્યું કે તો પાલભાઈ, મહેશભાઈ, જિગ્નેશભાઈ એ બધા લોકો ગામમાં આવે અને ગામમાંથી પોલીસની છાવણી હટે અને અમારા ખાતામાં કંપનીના પૈસા પડે, નહીં તો થાંભલા નાખતા હતા અને અમારા ખેડૂતોના પૈસા જે છે અમને ચૂકવતા નહોતા. મને એ વાતનું કહેતા પણ આનંદ થાય કે જ્યાં કંપનીઓ અને કંપનીઓના દલાલ જેવી આ ભારતીય જનતા પાર્ટીની સરકાર કે જે 5-6 લાખ રૂપિયા આપીને, શરૂઆત તો 2 લાખથી કરેલી, થાંભલે છેલ્લે 5-6 લાખ રૂપિયા આપીને ખેડૂતોના જીવાદોરી સમાન એ ખેતરોમાં, એના કાળજાના કટકા જેવા ખેતરોની વચ્ચે એ હોનાની થાળીમાં લોઢાના મેખ જેવું અદાણી અંબાણીના થાંભલાઓ નાખવાનું ખુદ તંત્રએ જ્યારે શરૂ કર્યું હોય, ખુદ કલેક્ટરોએ ગેરકાયદેસર જ્યારે મંજૂરી આપી હોય, ત્યારે અમારી લડતના કારણે 38 લાખ જેવા પ્રતિ થાંભલે એ સરકારે કંપનીઓ દ્વારા ના છૂટકે આપવા માટેની જે છે એ ઓર્ડર કર્યા. 55 લાખ સુધીની ખાનગીમાં ઓફર થઈ ખેડૂતને થાંભલે આપવાની. પરંતુ આપ સૌ જાણો છો કે અમારી એક જ માંગ હતી કે ભાઈ વીજ પોલમાં તમને મન ફાવે એવું વળતર નહીં, પણ રાજસ્થાન મોડલ એટલે કે ભારતના, આપણા દેશના કાનૂન મુજબ 2013ના કાયદા મુજબ બજાર ભાવના 4 ગણા આપો, કાં તો તમે મહિને 50,000 ભાડું આપો, કાં તો તમે 2 કરોડ રૂપિયા આપીને સેટલમેન્ટ કરો ખેડૂત સાથે, અને નહીં તો પછી
નફામાં ખેડૂતને કાયમી ભાગીદાર બનાવો. આ ચારમાંથી તમને સારું લાગે ને તમારી કંપની તમારા આકાઓને જે સારું લાગે એ સ્વીકારો, પણ ખેડૂતોને તમે આ રીતે ખેતર પડાવી લો તો ન ચાલે. આપણી બેન દીકરીઓને જે રીતે એ ઢસડીને પોલીસ પકડી લે, જે રીતે એને ખેતર જતા દંડાવાળી કરીને રોકે, જે રીતે કોઈ ગામ પ્રોટેસ્ટ કરતું હોય તો પોલીસ લાઠીચાર્જ કરે, અને જ્યારે પોલીસના લોકો સાથે વાત કરી તો કે શું કરીએ, અમે તો આદેશના બંધાયેલા છીએ, ઉપરથી ઓર્ડર છે એટલે અમારાથી કશું ના થાય, અમારે તો કલેક્ટરનો એક વખત હુકમ થાય એટલે કરવું જ પડે. તો આ કલેક્ટરોને કોણ આવા હુકમ કરે છે કે જેના કારણે આવું થાય છે? આ બધી પરિસ્થિતિથી આપ સૌ વાકેફ છો. એ સિવાયના જે 4 મુદ્દાઓની માંગણીઓ એનાથી પણ આવા વાકેફ છો. આ બધા માટે થઈને ગામો ગામથી કિસાન કોંગ્રેસના અને કિસાન સંઘર્ષ સમિતિના નેતૃત્વમાં એક આંદોલન જે છે એ છેડાય છે. આમ તો 6 મહિનાથી આંદોલન ચાલતું હતું, પરંતુ જ્યારે અમે સર્કિટ હાઉસમાં પ્રેસ કોન્ફરન્સ કરીને 1111 ટ્રેક્ટર રેલીની જાહેરાત કરી અને પહેલી જ ટ્રેક્ટર રેલીમાં અમે એવું કહેલું કે શાસક પક્ષ તો આમાં આવી જ ના શકે, કારણ કે લૂંટારાઓ ખુદ આનો હિસ્સો બની ના શકે. એટલે ભાજપ હોય કે ભાજપની ભગીની સંસ્થા જે એમના ધારાસભ્યો પણ કહે છે અને હકીકત પણ છે કે ભારતીય કિસાન સંઘ એટલે સંઘ જે છે એ પોતે એનો જેને સંઘ ના કરાય એવો ભારતીય કિસાન સંઘ એ ભાજપની ભગીની સંસ્થા છે. એના માટે અને સાથે સાથે કે જેણે ખેડૂતોને હળદરમાં ભેગા કરીને બધાને હળદર ભરાવવાનો જેલમાં લઈ જવાનો કારસો કર્યો હતો, અને જેલમાંથી ન છૂટે વહેલા જ્યાં સુધી બીજી એક સભા ન થાય ત્યાં સુધી, જ્યાં સુધી એમના આકા દિલ્હીથી આવીને એ સભા ન કરે ત્યાં સુધી એ લોકો જેલમાં રહે. અને આ આરોપ મારો નથી, આ આરોપ મૂકનાર જે છે એ જેલમાં જનાર ખેડૂતો અને જેલમાં જનાર એ વખતના આમ આદમી પાર્ટીના નેતાઓએ કરેલો છે. આપ સૌ જાણો છો. એટલે દંડાવાળી કરાવવાની, જેલોમાં મોકલવાનું આ અમને મંજૂર નહોતું, અને એટલા માટે અમે આમ આદમી પાર્ટીને પણ ત્યારે કહ્યું હતું કે સમર્થન કરવું હોય તો ગામો ગામ જઈને ખેડૂતોની વચ્ચે સમર્થન કરો, પરંતુ પહેલા કોઈ સમર્થનની વાત નહીં, કશું જ નહીં. અને ખબર પડી કે હજારો ટ્રેક્ટર રવાના થયા છે એટલે પછી 13મી તારીખે સાંજે એમણે જાહેરાત કરી કે અમારા આગેવાનો આ યાત્રામાં જોડાશે. આ આગેવાનોની યાત્રા નથી, આ ખેડૂતોની વેદનાની યાત્રા હતી, આ ખેડૂતોના અધિકારની યાત્રા હતી. અને આપ સૌ જાણો છો કે એક એવી યાત્રા, એક એવી ટ્રેક્ટર રેલી 2013 પછી 2013માં અહીંયા ટ્રેક્ટરોની રેલી આવી નીકળી હતી, અને ત્યારે માંડલ બેચરાજી વિસ્તારના લોકોનો વિજય થયેલો. અને એવી જ એક યાત્રા ફરી એક વખત અને એનાથી પણ બમણા જુસ્સા સાથે જ્યારે નીકળી ત્યારે રાજકીય સ્ટન્ટ કરવા માટે થઈ અને પીઠમાં ખંજર ભોંકવાનું કોણે કર્યું, એના નામ, એના વિડીયો બધું જ મીડિયા પાસે પણ છે, પોલીસ પાસે પણ છે. એ વખતે ધાર્યું હોત તો કોંગ્રેસના કાર્યકર્તાઓ કદાચ એ આવેલા 5-25 લુખ્ખા તત્વોને ત્યાં એને તમે ધારો શું થઈ શકે જો, પણ એ ન થાય એના માટે પાલભાઈ હોય, જયેશભાઈ હોય, મહેશભાઈ હોય કે અમે બધાએ, અને કોંગ્રેસના અનેક આગેવાનો, ગીતાબેન ત્યાં હતા, પ્રગતિબેન હતા, મનીષભાઈ હતા, બધા લોકો, અમારા ભાઈ રઘુભાઈ, સુનિલભાઈ, કેટલાના નામ આપું, આ દરેક લોકોએ પ્રયત્ન કર્યો હતો કે ત્યાં પોલીસ અને ખેડૂતો વચ્ચે લાઠીચાર્જ ના થાય, દંડાવાળી ના થાય, અને જય જવાન જય કિસાનના નારાની જગ્યાએ મર જવાન મર કિસાન ના થાય. એટલા માટે અમે નમતું જોખીને ત્યાં થયું કે ભાઈ નહીં, એ લોકોને તોફાન કરવું છે, એમને તોફાન મુબારક, એમને યાત્રામાં પીઠમાં ખંજર ભોંકવી છે, મગમાં ધોકો મારવો છે, એ એમની સમજ છે, એમને મુબારક. એટલા માટે થઈને અમે લોકોએ જે છે ત્યાં શાંત રહેવાનું અને ગાંધી ચિંધ્યા માર્ગે, તમને ભૂતકાળના મારે અનુભવ પણ કેવા છે, જ્યારે જ્યારે કોંગ્રેસ દ્વારા કોઈ પણ અધિકારને લગતું પ્રદર્શન થયું હશે તો ક્યારે લાઠીચાર્જ નહીં થયો હોય, ક્યારે ગોળીબાર નહીં થયો હોય, કોઈ જેલમાં નહીં ગયું હોય. જેલમાં ગયા હશે તો લાલજી દેસાઈ કે પાલ આંબલિયા કે જયેશ પટેલ કે જિગ્નેશ મેવાણી એ લોકો ગયા હશે, કોંગ્રેસના નેતાઓ ગયા હશે, અમારા એક અમારા પ્રદેશ પ્રમુખ હોય કે વિપક્ષના નેતા હોય, એ લોકોએ જેલમાં જવાનું પસંદ કર્યું છે, લાઠી ખાવાનું પસંદ કર્યું છે, પણ ખેડૂતો ઉપરનો લાઠીચાર્જ નથી થવા દીધો. પાલભાઈને લીમડે બાંધીને માર્યા હતા, છતાં પણ એણે ખેડૂત ઉપર લાઠીચાર્જ નથી થવા દીધો. મારી ઉપર 1 નહીં 4 ફરિયાદો થઈ, મેં ખેડૂતો ઉપર ફરિયાદ નહોતી થવા દીધી. આ રણનીતિ જે છે, કાયદાની મર્યાદામાં રહીને સરકાર સામે લડવું, એ કોંગ્રેસની પદ્ધતિ છે. અને અરાજકતા ઊભી કરવી, ખેડૂત અને પોલીસને સામસામે કરવું, એ ખાસ આદમી પાર્ટીની, આપ સૌ જાણો છો હું ખાસ આદમી પાર્ટી શું કામ કહું છું, એ ખાસ આદમી પાર્ટીની પોતાની એક વ્યવસ્થા છે. અમને મંજૂર નહોતું એટલે 13મી તારીખે સાંજે જ અમે કહ્યું હતું કે ભાઈ તમને અમે એટલા માટે નથી બોલાવતા કારણ કે અમને વિશ્વાસ નથી કે તમે કયો ચાળો કરો, હળી ચાળો, પથ્થર ચાળો, લાઠી ચાળો કયો કરો, એ અમને વિશ્વાસ નથી, માટે ના પાડેલી.
એમના પેટમાં તેલ રેડાણું હશે, જે કર્યું છે એમને જે કરવું હતું એમને કર્યું. દરેકને કર્મ જે છે એ લોકો જોતા જ હોય છે, સમાજ, મીડિયા બધું દર્પણ છે. અમે એવું નક્કી કર્યું છે કે આવનાર સમયમાં ખેડૂતોના મુદ્દા ઉપર, પશુપાલકોના મુદ્દા ઉપર અને ગુજરાતના જે પણ આ રીતના ઉત્પાદકો છે એના મુદ્દા ઉપર અમે લોકો મરણીયો જંગ ખેલવા માટે હવે તૈયાર છીએ. હવે તો ખેડૂતોની લડાઈમાં વટનો સવાલ છે અને સરકારને અત્યારે જે ઘેરી હતી એનાથી અનેક ગણી ઘેરવાનો આજે મક્કમ નિર્ધાર કરીને અમે આ લડાઈ લડવાના છીએ. કોઈને ગેરસમજ ના થાય એટલા માટે અત્યાર સુધી અમે એક ખેડૂતના દીકરા તરીકે માત્ર ખેડૂત કે માલધારીનો જે અંગરખો હોય એ પહેરીને અમે લોકો આંદોલન કરતા હતા. આજથી અમે જાહેર કરીએ છીએ કે હવે પછીની જે લડાઈ છે એ કિસાન કોંગ્રેસના નેતૃત્વમાં અને અમે આ કોંગ્રેસના પંજાને સાથે લઈને લડશું. અમારામાં જેને વિશ્વાસ હોય એ આંદોલનમાં જોડાય અને જેને એમ હોય કે ના ના અમારે નથી લડવું અને કોઈ બીજામાં વિશ્વાસ હોય તો બીજામાં જઈને જોડાય. અમને કશો વાંધો નથી, પરંતુ દરેકે બધાનો ઇતિહાસ તપાસી લેવો જોઈએ કે કોણ લડે છે અને કોણ નડે છે. મારી આ વાત કહીને હું આગળ ઉપર તમારા જે સવાલો હશે તો એનો જવાબ આપીશ. હા, એક વાત એ કદાચ તમારામાંથી પણ આ સવાલ આવી શકે, અલગ અલગ સવાલ આવે ત્યારે જોઈશ. અમે લોકોએ નક્કી કર્યું છે કે લડાઈને હવે જે છે કિસાન કોંગ્રેસના નેતૃત્વમાં લડાશે, કિસાન કોંગ્રેસના ઝંડી નીચે લડાશે. અને જ્યારે આ લડવાની વાત જે છે ત્યારે અમે એમ કહેશું કે લડવાવાળા સૌ સાથે આવો, નડવાવાળા તમે તમારી રીતે જે લડવાના હોય એ તમારા વિસ્તારમાં તમારી લડાઈ લડો. બીજું, ગુજરાતના વિપક્ષ તરીકે અમારો ધર્મ છે કે ખેડૂતોને જે અન્યાય થાય, જે અત્યાચાર થાય કે ગુજરાતના કોઈ પણ લોકોને અન્યાય કે અત્યાચાર હોય ત્યારે લડવું, એના માટે, ન્યાય માટે, અધિકાર માટે એ વિપક્ષ તરીકેનો આ ધર્મ જે છે એ અમે નિભાવવાનું કામ કરીએ છીએ. હું આશા રાખું કે બીજા વિપક્ષો પણ પોતાનો ધર્મ નિભાવે. લડાઈ શાસક સામેની છે. લડાઈ આ ગુજરાતના શાસકો જે 30 વર્ષથી ગુજરાતનું શોષણ કરે છે એની સામે છે. પરંતુ ગુજરાતની અંદર ભાજપાની જે બી ટીમ છે એણે નક્કી કર્યું છે કે અમારી લડાઈ એ શાસક સામે નથી. અમે કોંગ્રેસને કેમ નબળી પાડીએ અને કોંગ્રેસને કેમ બદનામ કરીએ, જેના કારણે જે છે એ કમસે કમ એ અને બી ભેગા થઈને એ ગુજરાતને લૂંટવાનું ચાલુ રાખે. અને આ ષડયંત્ર જે છે અમે ગુજરાતમાં નહીં થવા દઈએ. આપને એ જાણીને પણ આનંદ થશે કે એ પણ ખબર પડશે કે અંતરાત્મા જાગે ત્યાં ગુજરાતની અંદર અનેક જગ્યાએ આમ આદમી પાર્ટીના જિલ્લાના નેતાઓ રાજીનામા આપવાના શરૂ કર્યા છે. કોઈકે સવાલ પૂછવો જોઈએ કે શા માટે આમ આદમી પાર્ટીના 3 કિસાન ચહેરાઓ આમ આદમી પાર્ટી છોડી દીધી. 3 કિસાન ચહેરાઓ. સૌથી પહેલો ચહેરો એ હતા કરસનદાસ બાપુ ભાદરકા કે જે ખેડૂતોના મુદ્દે સૌથી આક્રમક અવાજ. એ કરસનદાસ બાપુ ભાદરકાએ કેમ આમ આદમી પાર્ટી છોડી? એ પછીનો ચહેરો એટલે રાજુ કરપડા. એણે કેમ આમ આદમી પાર્ટી છોડી? એ ક્યાં જોડાયા, નહીં જોડાયા, શું હતું મને ખબર નહીં, પણ એણે કેમ છોડી? એ પછી સાગર રબારી કે જે આખા ગુજરાતમાં, મને યાદ છે 2013માં મારા સાથીદારની જેમ એ માંડલ બેચરાજી સરના આંદોલનના મારા સાથી, એ આમ આદમી પાર્ટીમાં ગયા. પછી કેમ આમ આદમી પાર્ટી જે છે એ ખેડૂત નેતા તરીકે એમણે એ છોડવા માટે મજબૂર થયા? અને કેમ આજે જુજારદાન ગઢવી કચ્છમાં, મેં હમણાં જ એમની સાથે ફોન પર વાત કરીને એને કીધું કે લાલજીભાઈ મારો અંતરાત્મા જ રોવે છે અને હું એવું કહેવા માંગુ છું કે મને ખબર તો પડી ગઈ હતી કે આ ભાજપની બી ટીમ છે, પણ મારી પાસે પાક્કો પુરાવો નહોતો. પણ ખેડૂત આંદોલનમાં આમ આદમી પાર્ટીએ એ પાક્કો પુરાવો આપ્યો અને ભાજપની બી ટીમ સાબિત થઈ. એટલે હું અને મારા સાથીદારો આખા એ પશ્ચિમ કચ્છના જે હોદ્દેદારો છે એ એક સાથે રાજીનામું આપીએ છીએ. એ આજે જુજારદાન ભાઈએ જે છે પોતાનો અંતરાત્મા જાગ્યો અને ખેડૂત આંદોલનના સમર્થનમાં એમણે રાજીનામા આપી દીધા છે. હું ભાઈ જયેશભાઈને વિનંતી કરીશ કે આગામી કાર્યક્રમો છે એની જાહેરાત કરે. પ્રેસ મીડિયાનું સ્વાગત છે. લાલજીભાઈએ વાત કરી અને સમગ્ર ગુજરાતની અંદર જે ખેડૂતોના પ્રશ્ને આંદોલન ઊભું થયું હતું અને એ આંદોલનમાં જે રીતે આમ આદમી પાર્ટીના લોકોએ એ આંદોલનને અલગ દિશા આપવાનું વિચારીને એ આંદોલનને ગેરમાર્ગે દોરવવાનો પ્રયત્ન કર્યો. પણ અમે લોકોએ 15મીએ સાંજથી આવનારા દિવસોમાં કિસાન કોંગ્રેસે શું કરવાનું છે એની સ્ટ્રેટેજી અમે નક્કી કરી દીધી છે. તે દિવસે પણ એક કાર્યક્રમની જાહેરાત થઈ છે અને આવનારા દિવસોમાં
અમે તાલુકા કક્ષાએ, જિલ્લા કક્ષાએ ફરી પાછા જે રીતે 15મી જૂન માટેના આયોજન થયા હતા એના કરતાં પણ વિશેષ પ્રકારના આયોજનો કરીને આવનારા દિવસોમાં સમગ્ર ગુજરાતની અંદર વીજ થાંભલાના મુદ્દે જે ખેડૂત આક્રોશિત છે, જે ખેડૂતોને તકલીફ છે, એના નિરાકરણ માટે ગુજરાત કિસાન કોંગ્રેસ કટિબદ્ધ થઈ છે. આગામી કાર્યક્રમોની વાત કરીએ તો તાલુકા કક્ષાએ આવેદન આપવામાં આવશે, ત્યાંથી જિલ્લા કક્ષાએ ધરણાના કાર્યક્રમો નક્કી કરવામાં આવશે અને ત્યારબાદ જે 15મી જૂને ટ્રેક્ટર રેલી યોજવામાં આવી હતી એના કરતાં પણ વિશાળ સંખ્યામાં આ બધા કાર્યક્રમોની બાદ એક મોટી રેલી કરવામાં આવશે અને કિસાન કોંગ્રેસ અને ગુજરાત કોંગ્રેસ, પ્રદેશ કોંગ્રેસ આ બાબતે કટિબદ્ધ છે કે આવનારા દિવસોમાં જે કોઈ કાર્યક્રમ કરશે એ ગુજરાત કિસાન કોંગ્રેસના નેજા હેઠળ થશે અને જે કોઈ ખેડૂતોની તકલીફ છે, કારણ કે અમે ઘણા વર્ષોથી પાલભાઈની સાથે અમે લોકો એક સંકલન બનાવીને ખેડૂતોના પ્રશ્ને લડતા આવ્યા છીએ અને આવનારા દિવસોમાં હજી વધારે ઇન્ટેન્સિફાઈ કરીને અમારી લડવાની અમારી કટિબદ્ધતા વ્યક્ત કરીએ છીએ. એટલે આવનારા દિવસોમાં જે કાર્યક્રમો નક્કી કરવામાં આવશે એની વિગતવાર અમારી એક કોર કમિટી છે એની સાથે ચર્ચા કરીને એ પ્રકારના કાર્યક્રમો તારીખ અમે નક્કી કરીને જે 30મીનો કાર્યક્રમ તે દિવસે અમે જાહેર કર્યો છે, જે ખેડૂતો દ્વારા અમને આપવામાં આવ્યો છે ચક્કાજામનો, એ કરવા માટે અમે કટિબદ્ધ છીએ અને એ દરેકે દરેક ગુજરાતના સમગ્ર અસરગ્રસ્ત જિલ્લાઓ અને સમગ્ર જિલ્લાઓમાં એ કાર્યક્રમ થાય 30મીએ એ પ્રકારના અમે આયોજન કરવાના છે. લગભગ સોમવારથી એ અંગેના અમારા પ્રવાસો અમે ચાલુ કરીશું અને જે તાલુકા લેવલ ઉપર જે આવેદન આપવાના છે એના સંદર્ભમાં આવેદન આપવાના પણ અમારા આયોજન થયા છે. એટલે આપના માધ્યમથી અમે ખેડૂતોને આ બાબતથી વાકેફ કરવા માંગીએ છીએ કે આપના જે પ્રશ્નો છે, જે 5 મુદ્દા લઈને આપણે જે સરકાર સમક્ષ રજૂ કરવા માટે જવાનો જે કાર્યક્રમ અને 15મી જૂને જે અધૂરું રહ્યું છે એ અધૂરું નથી, પણ એ સતત ચાલતી પ્રક્રિયા છે અને એ સતત ચાલતી પ્રક્રિયા ત્યારે પૂરી થશે જ્યારે ખેડૂતોના જે પ્રાણ પ્રશ્નો છે, ખેડૂતોની જે તકલીફ છે એ સંપૂર્ણપણે એનું સોલ્યુશન નહીં આવે ત્યાં સુધી ગુજરાત કિસાન કોંગ્રેસ અને અમે સૌ આગેવાનો આ તબક્કે આપના માધ્યમથી ખેડૂતોને ખાતરી આપીએ છીએ અમે લડતા હતા, લડીએ છીએ અને અમે લડીશું એટલી અમે આજે સંકલ્પ કરીએ છીએ. એક વસ્તુ મહત્વની મારે તમને એક કઈ પ્રશ્નો આવે પહેલા, આજે સૌથી ખેડૂતોનો વિજય ગણો કે આંદોલનની અમારી જે સચ્ચાઈ છે એનો વિજય ગણો. મહેશભાઈ, હાઈકોર્ટે જે આદેશ આપ્યો છે એ પણ બહુ જ મહત્વનો છે. આદેશ શું છે, મને મીડિયાના મિત્ર જે છે એમણે જ મોકલ્યું છે. ખેતરોમાં વીજ થાંભલા નાખવા અંગે જે છે ગુજરાત હાઈકોર્ટનો મહત્વનો આદેશ. અમદાવાદ કલેક્ટરના આદેશને ગુજરાત હાઈકોર્ટે રદ કર્યો અને ખેડૂતોને સાંભળ્યા વિના વીજ પોલ અંગે નિર્ણય ન લેવા હાઈકોર્ટનો હુકમ. વીજ કંપનીઓ એવી રજૂઆત કરી ચોમાસું પાણી ભરાય એ પહેલા અમારે થાંભલા ઊભા કરવા છે, પરંતુ આજે ખેડૂતોને સાંભળ્યા વગર આ થાંભલા ન નાખી શકાય એવો હાઈકોર્ટનો જે હુકમ છે આ પણ એક ખેડૂતોનો બહુ જ મોટો વિજય છે. સાથે સાથે સરકાર પણ દબાણમાં છે અને સરકાર પણ, હું એવું માનું છું કે 30 જૂન પહેલા ગુજરાતના રસ્તાઓ ચક્કા જામ થાય પહેલા સરકારે આ મુદ્દે નમતું જોખવું પડશે અને નહીં જોખે તો જેમ જયેશભાઈએ રજૂઆત કરી એમ આનાથી પણ વધારે આક્રમક કાર્યક્રમો આવનારા સમયમાં જે છે એ જાહેર કર્યા છે. અમુક કાર્યક્રમો રણનીતિના ભાગરૂપે જ્યારે થવાના હશે એના 2 દિવસ પહેલા પ્રેસ કોન્ફરન્સ કરીને જાહેરાત પણ કરશું, પણ હવે સરકારને ઊંઘવા નહીં દઈએ, કંપનીઓને આ રીતે ઘૂસવા નહીં દઈએ. મહેશભાઈ આપણી વચ્ચે અહીંયા આવી ગયા છે. ચલો દિલ્હીનો નારો હતો ભારતના ખેડૂતોનો. જવાનું તો દિલ્હી જ હતું, પણ દિલ્હીની બોર્ડર ઉપર જ્યારે સરકાર રોકે ત્યારે રોકાવું પડ્યું. બીજું કે જ્યારે સરકાર એવા નિર્ણય ઉપર આવતી હતી કે ખેડૂતોને મોરબીથી ન નીકળવા દેવા,
અંકલેશ્વરથી ન નીકળવા દેવા, સુરતથી ન નીકળવા દેવા, બેચરાજીથી ન નીકળવા દેવા, ડીસાથી ન નીકળવા દેવા, ત્યારે સમગ્ર ગુજરાતના ખેડૂતો પહેલા એક સભામાં ભેગા થાય, એક જગ્યાએ ભેગા થાય, એક સાથે ટ્રેક્ટર રેલી થાય, અને ત્યાં બધાના સવાલો જુદા જુદા હતા. પાંચે દિશામાંથી આવેલા જે ખેડૂતો છે ને, સૌરાષ્ટ્રના સૌથી મહત્વના સવાલો હતા વીજ પોલના, અને એના સિવાયના બીજા 4 મુદ્દા હતા. એ જ રીતે સુરતના ખેડૂતો જે છે એના સવાલો હતા. પૂર્વ ગુજરાતથી આવેલા, દાહોદથી આવેલા ખેડૂતો છે એમનો મુદ્દો ત્યાં જે રોડ નીકળે છે એમાં જે જમીનો કપાય છે એના હતા. ઉત્તર ગુજરાતના બનાસકાંઠા, વાવ, પાટણથી આવેલા ખેડૂતો છે એને ત્યાં ભારતમાલામાં જમીન જાય છે એના સવાલો હતા. એટલે બધાય સવાલોની વચ્ચે જે પણ એ 5 સવાલ બધા ભેગા કરી અને સરકારને અલ્ટિમેટમ, પહેલા દિવસથી ભાષણ, અમારા એક ભાષણ રેકોર્ડેડ છે, અને જમાનો સોશિયલ મીડિયાનો છે. હવે નેતા બોલીને ફરી જાય તો મેળ પડે નહીં. આ દરેક ભાષણોમાં બહુ જ સ્પષ્ટ કે સરકારને અલ્ટિમેટમ આપવા જઈએ છીએ. પહેલું હતું આ નિર્ણય. વિધાનસભા ઘેરાવ કરવા નહીં, તોફાન કરવા નહીં, લાઠીચાર્જ કરાવવા માટે નહીં, સરકારને અલ્ટિમેટમ આપવા માટે જઈએ છીએ. ગામો ગામ ભાષણ કર્યું હતું કે એવું બને કે સરકાર ગામમાંથી ના નીકળવા દે, એવું બને કે સરકાર આપણાને અમદાવાદ ના પહોંચવા દે, એવું બને કે સરકાર આપણાને ગાંધીનગરમાં ના ઘૂસવા દે. એવી સ્થિતિમાં આપણે કોઈ કાયદો હાથમાં લઈ અને કાયદો નહીં તોડીએ. આ બહુ જ સ્પષ્ટતા એક સભાઓમાં, એક મિટિંગોમાં કરી હતી. અમે આંદોલન કરવાની એક પદ્ધતિ છે. ગાંધી અને સરદારે નક્કી કરેલી એક નીતિ જે છે એ નીતિમાં અમે લડીએ છીએ. અમે ગોડસેની પદ્ધતિએ લડવાવાળા નથી કે જે ગાંધીને પણ ગોળીએ દઈ દે અને ખેડૂતોને પણ લાઠીને દંડા ખવડાવે. આ બહુ જ સ્પષ્ટ આંગણજવાળું જગ્યા જે છે એ વિશ્રામ અને વાટાઘાટ માટેની જગ્યા હતી, જેને આમ આદમી પાર્ટીએ જાણી જોઈને કોંગ્રેસની સભા એવું એને બુમરાણ મચાવ્યું. 25 લોકો, 50 લોકો. આપ સૌ જાણો છો કે વિસાવદરથી જિલ્લા પંચાયતનો ચૂંટાયેલો સભ્ય આમ આદમી પાર્ટીનો, અને તાલુકા પંચાયતનો ચૂંટાયેલો સભ્ય, અને એવો એક મોરબી જિલ્લાનો આમ આદમી પાર્ટીનો પ્રમુખ, આ 3 મુખ્ય સૂત્રધાર હતા કે જેણે આખા આંદોલનને તોફાને ચડાવીને લાઠીચાર્જ થાય એના માટેનો એમણે પ્રયત્ન કર્યો હતો. સૌથી મહત્વની વાત એ લોકોએ બહુ જ જીદ પકડી. એટલે અમે કીધું કે ભાઈ, જેને એમ હોય કે અમારે કાયદો તોડીને પણ, પોલીસને સામે થઈને પણ આ સરકારમાં અવ્યવસ્થા ઊભી કરીને તમને એમ લાગતું હોય કે તમારે જવું જ છે, તો આ ગાંધીનગરનો રસ્તો રહ્યો, જેને લાગતું હોય તમે જાઓ. 13 જણા નીકળ્યા, ખાલી 13 જણા. એના વિડીયોઝ છે. એ 13 જણામાંથી ડિટેન 3 જ થયા. આખું આંદોલન જો એમની સાથે હતું ને એ બધા લોકો હતા અને ખેડૂતો એમના સમર્થનમાં હતા, તો પછી હજારો ખેડૂતો ગાંધીનગર તરફ કૂચ ના કરે. પણ અમે ખેડૂતોને સમજાવીને લાવ્યા હતા કે કોઈ પણ ભોગે તોફાન થાય એવી સ્થિતિમાં આપણે એનાથી દૂર રહેશું નહીં. તો સરકાર, કોઈ પણ શાસક એવું જ ઈચ્છે કે જવાન અને કિસાન સામસામા આવે, લાઠીચાર્જ થાય, પોલીસ કેસ થાય અને આંદોલન વિખાઈ જાય. અમારે આંદોલનને વિખવું નહોતું. બહુ સ્પષ્ટ. બીજું, મેં અનેક વખત સ્પષ્ટતા કરી હતી, ત્યાં પણ સરકાર ઝૂકવા તૈયાર હતી, સરકાર વાટાઘાટ કરવા તૈયાર થઈ આ આંદોલનના ડરથી. અને સરકારને લાગ્યું કે આ રેલી નહીં પણ રેલો છે, આ ટ્રેક્ટર રેલી નહીં પણ ટ્રેક્ટરોનો રેલો છે અને અનેક બીજા વાહનોનો કાફલો છે. ત્યારે સરકારે એવું કહેવડાવ્યું કે તમે એક કામ કરો, આટલા ટ્રેક્ટરો ગાંધીનગરમાં ઘૂસે તો અવ્યવસ્થા થાય, તમે 11 ટ્રેક્ટર લઈને ગાંધીનગર આવો રજૂઆત કરવા માટે. અમે ના પડી કે અમારે 11 ટ્રેક્ટર લઈને તો આવવું જ નથી. નહીં તો 11 ટ્રેક્ટરની વાત કરતા હતા. એ લોકો કે 51 ટ્રેક્ટર લઈને આવો. અમે ના પાડી, 51 ટ્રેક્ટર નહીં, અમને તમે કાં તો સાંભળવા અહીં આવો, કાં તો બધા લોકોને આવવા દો. પણ તું કે ભાઈ, વાટાઘાટમાં કદાચ અમે લોકો એવો વિચારતા હતા અમારી કોર કમિટીની ચર્ચામાં કે 101 ટ્રેક્ટર જવા દે તો એક ગામમાંથી એક ટ્રેક્ટર, એક ગામનો એક પ્રતિનિધિ, એમ 101 ખેડૂત આગેવાનો જાય, સરકારની સામે રજૂઆત કરે, સરકાર શું જવાબ કહે છે એ કહેવા દેવું, અને વળીને પાછા એ લોકો અહીંયા વૈષ્ણોદેવી પાસે જ્યાં બધા ભેગા થયા હતા ત્યાં આવે, અને આપણને લાગે કે સરકારની વાત ને આપણી વાતમાં સામ્યતા છે, ક્યાંક મુદત પડે અને ક્યાંક વાત સ્વીકારે અને સમાધાનનો રસ્તો થાય ખેડૂતોને ફાવે તેવો, અને ખેડૂતો સહમત થાય તો સમાધાન. આ આખી યોજના હતી. આમ આદમી પાર્ટીને ખબર પડી ગઈ કે આ આંદોલનનો વિજય થવા જઈ રહ્યો છે. હશે કંઈક ભાજપ છે ને ભાઈ, ત્યાં ભાજપના આગેવાનો, ભારતીય કિસાન સંઘના આગેવાનો પણ હતા. આવું તો
હંમેશા ખેડૂતોના આંદોલનમાં આવા તત્વો જે છે આવતા હોય છે. અને કોઈકે કીધું તમે કેમ રોક્યા નહીં અમને, કેમ ના રોક્યા? એ લોકોને પહેલાથી ખબર પડી ગઈ હતી એ લોકો છે એવું. તો અમે એમ કીધું હતું કે માતા સીતાને પણ ખબર નહોતી પડી કે સાધુના વેશમાં આ રાવણ અહીંયા આવ્યો છે, તો અમે તો ખેડૂતના વેશમાં આવેલો હતો, એને કેમ ના પાડી શકીએ? તમારા કોઈ બીજા સવાલ? બધું જ નિર્ણય અલગ અલગ વિસ્તારના આવેલા લોકો એ ત્યાં જ વિશ્રામના સ્થળે, જેમ આ કાર્યક્રમ 30 જૂનનો ચક્કાજામ જાહેર કર્યો, એ જયેશભાઈના કહેવાથી કે લાલજીભાઈના કે પાલભાઈના કહેવાથી નહોતો. એ કાર્યક્રમ ખેડૂતોને જ્યારે પૂછ્યું કે ભાઈ તમારું શું કહેવાનું થાય છે, આપણે શું કરવું જોઈએ, ત્યારે ખેડૂતોએ કીધું કે હવે રસ્તા રોકો, ચક્કાજામ કરવું જોઈએ. અને મેં પૂછ્યું કે ક્યારે કરવું છે? એટલે સમય અને કાર્યક્રમ એ ખેડૂતોને જ્યારે પૂછીએ અને ખેડૂતો એકી અવાજે જે જવાબ આપે ને ત્યારે કાર્યક્રમ જાહેર થાય. લાલજીભાઈ ઘરેથી ઉઠીને કાર્યક્રમ નક્કી કરીને જાહેરાત કરી દે તો ના ચાલે. જી, તમે એવું કહો છો કે આ આંદોલન તોડવા માટે આમ આદમી પાર્ટી ઘૂસી ગયેલું, તો ફોર્ચ્યુનેટલી કશું થયું નથી, પણ તમે કહ્યું એવું પોલીસ અને ખેડૂત વચ્ચે ઘર્ષણ થયું હોય એટલે કંઈ ગંભીર સ્થિતિ ઊભી થઈ હોય. રાવણ વખતે તો ખબર નહોતી સીતાને કે રામજી, તમને તો ખબર છે કે આ કન્ટ્રી કોણ છે, એની સામે ઓફિશિયલ ક્રિમિનલ એવું કોઈ કેસ નોંધવાની કિસાન સમિતિ કે પોલીસની તૈયારી કરી? અમે અમારી સાથે જ્યારે ના ના બરાબર છે, બહુ સારો સવાલ છે અને હું આભાર માનું છું કે આપે કહ્યું. જે ઉચ્ચ કક્ષાના અધિકારીઓ કે જે આંદોલનમાં ખેડૂતો માટે એમણે જે હકારાત્મક અભિપ્રાય અથવા અભિગમ અપનાવ્યો હતો, કહ્યું હતું ભાઈ મર જવાન મર કિસાન વાળું ના થાય, એના માટે એ લોકો જે વાટાઘાટમાં જે લોકો અધિકારીઓ હતા એમણે જ્યારે એમ કહ્યું કે તમે આમના ફોટોઝ, નામ ને વિડીયો આપો, ત્યારે અમે સ્પષ્ટ કહ્યું કે તમારી પાસે આના ફોટો, વિડીયો બધું જ છે, તમે અમને હાથો ના બનાવો. અમે કોઈ આંદોલન કરીએ ને ખોટું થાય ત્યારે તમારી જ પોલીસ અમારા નામે ફરિયાદ કરે છે, તો આમ આદમી પાર્ટી શું ભાજપની બી ટીમ છે એટલે અમને હાથો બનાવવો છે? એમની જવાબદારી છે. અમારામાંથી પણ કોઈ એવા તત્વો હોત તો હું કહેત. અચ્છા, મારો વિડીયો પણ છે 13 તારીખનો કે આ આંદોલનમાં આવું કંઈ પણ, ઇવન કોંગ્રેસનો કોઈ કાર્યકર્તા પણ જો આવું કરશે તો અમે પકડીને સોંપી દેશું. અને કોઈ એ લાઠી કે પથ્થર કે કશું જ લઈને આ યાત્રામાં નથી આવવાનું. આ યાત્રા તોફાનમાં નથી. આવો મારો વિડીયો 13 તારીખનો બપોરે 2-3 વાગ્યાની વચ્ચેનો છે. તમે મારા ફેસબુક પર આજે પણ છે, હું કોઈ ડિલીટ કરતો નથી કે અમે આ આંદોલન આ રીતે તોફાન નહીં જ થવા દઈએ ને નહીં જ કરીએ, કારણ કે અમે ગાંધીવાદી છીએ, અમે સરદારના વંશજ છીએ. પાલભાઈની તમે પરમ દિવસે પણ જોયું હશે કે અમે બધા ભેગા થયા હતા. એમનું ડાયાબિટીસના કારણે ખરેખર તકલીફમાં આવું હતો. પાલભાઈ જ આવું આંદોલન કરાવી શકે, કરી શકે, લડી શકે, આવો લડવૈયો. એની આજે તો એવી સ્થિતિ છે કે એણે કીધું કે લાલજીભાઈ, જયેશભાઈ, બધાને એ કે મારું હૃદય રડે છે. આટલી મહેનત પછી પણ ખેડૂતો જે છે એ કોકના ભરમાઈ જાય અને કોકના કારણે કોઈક લોકો મગમાં ધોકો મારે, પીઠમાં ખંજર મારે, તો જો ખેડૂતો સાચું સમજવા ના તૈયાર હોય તો હું કોના માટે લડું? હું મારો ઘર પરિવાર કોના માટે છોડું? એટલે આજે પાલભાઈ જે છે એ ખૂબ દુઃખી થઈને એ ઘરે બેઠા છે. અમારી ટીમ એને એ માટે સમજાવી રહી છે. મેં ત્યાં પણ જે વૈષ્ણોદેવી પાસે મેં જે જાહેરાત કરી હતી કે હંમેશા કોઈ પણ હવન થવાનો હોય ત્યારે હાડકા નાખનારા હોય જ છે, ને છતાંય આપણે હવન, યજ્ઞ, તપ ચાલુ જ રાખવું પડે. એટલે અમે અત્યારે પાલભાઈને એ સમજાવીએ છીએ કે તમે નિરાશ થયા વગર, દુઃખી થયા વગર, અને આ રાજનીતિમાં અનેક લોકો આવું કરશે. અને મારે પછી રાજનીતિની વાત કરીને એટલે કીધું, કોને ગુજરાતના ખેડૂતોને નહોતી ખબર કે પાલભાઈ કોંગ્રેસના છે, લાલજીભાઈ કોંગ્રેસના છે, જિગ્નેશભાઈ કોંગ્રેસના છે, જયેશભાઈ કોંગ્રેસમાંથી છે, મહેશભાઈ જિલ્લા પંચાયતના ચૂંટાયેલા સભ્ય કોંગ્રેસના છે. જ્યારથી લડીએ ત્યારથી અમે કોંગ્રેસના જ નેતાઓ છીએ, બધાને ખબર હતી. અને છતાંય કોઈ એમ કે આનું કોંગ્રેસ જસ, અમારે તો એવું કેવું છે, અમારે જસ નથી જોતો, પણ અમને કામ તો કરવા દો, અમને લડાઈ તો લડવા દો. જસ તમતાર તમે લઈ જાજો. અમે તો એમ કહીએ છીએ ભાજપ જસ લે, આમાં ભાજપ આજે જાહેરાત કરે ને જસ લઈ જાય. અમને જસ કોણ લે ને એની કોઈ ચિંતા નથી. અમને લોકોને ન્યાય મળે, ખેડૂતોને ન્યાય મળે. અને એમ કઈ ન્યાય મળતો હોય ને કે કોંગ્રેસ વાળાને એક ટકો એમને જસ નહીં આપવાનો, અમને જેટલો અબજસ આપો એટલો આપો, પણ ખેડૂતો ન્યાય આપો, અમે ખુશ છીએ. લાલજીભાઈ, ટ્રેક્ટર રેલી જે નીકળી હતી એ કરવાની કેટલા દિવસ પહેલા મળી હતી
ને પરવાનગી રદ થઈ તો એ ક્યારે રદ થઈ? બરાબર છે. આપ સૌને આ છે ને, સરકારને બી આ સવાલો પૂછવા જેવા છે. સત્યાગ્રહ છાવણી આપ સૌ જાણો છો કે જ્યાં હવે ટ્રેક્ટરો ઉભા રહે એવું રાખ્યું નથી. સત્યાગ્રહ છાવણીનું જે પહેલા મેદાન હતું 2013માં, જ્યાં મેં 1000 ટ્રેક્ટરો અને વાહનો લઈને અમે માંડલ બેચરાજીથી આવ્યા હતા, ત્યારે જગ્યા હતી. અત્યારે એ જગ્યા ત્યાં રહી નથી. એટલે સરકારે એવું કહ્યું કે તમારે સત્યાગ્રહ છાવણીમાં જો તમારે કરવું હોય તો તમે 51 ટ્રેક્ટરની રેલી કરો. અને નહીં તો એમ કહેતા તમે સાણંદ રેલી અટકાવો ને પછી ખાલી માણસોને અમારી બસમાં માણસો લઈને આવો, તો અમે મંજૂરી આપીએ. એટલે સત્યાગ્રહ છાવણીની મંજૂરી જે છે એ ન આપી. પછી સરકારને જ્યારે ખબર પડી કે જાહેરાત થઈ છે એટલે એને 144ની કલમ લગાવી. પણ 144 ધારામાં નિયમ તો એવો છે કે તમે પહેલા વગર મંજૂરીએ તમે કોઈ પણ રેલી કરી શકો. એટલે જેવી એમણે 144 લગાવી એટલે અમે મંજૂરી માટે અરજી કરી. બાકી ચૂંટણી સિવાય તમારે કોઈ મંજૂરી લેવાની હોતી નથી. ખેડૂતોને હક છે, ગુજરાતના લોકોને હક છે કે તમે રેલી વગર મંજૂરીએ કરી શકો. તમારે સભા કરવી હોય તો મંજૂરી લેવી પડે. એટલે અમારે રેલી માટે કોઈ મંજૂરી લેવાની થતી નહોતી. પણ જેવું એણે 144 જાહેર કર્યું એટલે અમે મંજૂરી માટેનું પત્ર આપ્યો. રામકથા મેદાન માટે કહ્યું, સત્યાગ્રહ છાવણી માટે કહ્યું. અમને 14મી તારીખે બપોરે 2 વાગ્યા સુધી આમથી તેમ દોડાવ્યા. 13 તારીખ સુધી અમને આમથી તેમ દોડાવ્યા. અહીં જાઉં ત્યાં જાઉં, અહીં જાઉં ત્યાં જાઉં. રઘુભાઈ, સુનિલભાઈ અને અમારા ગાંધીનગરના જે છે એ અમારા જિલ્લા પ્રમુખ, આ લોકો દોડતા રહ્યા. 13મી તારીખે સાંજે 5 વાગે એમણે કહ્યું કે તમને મંજૂરી અમે આ સ્થળ અત્યારે અવેલેબલ નથી એટલે તમને મંજૂરી આપી શકીએ એમ નથી. એટલે મંજૂરી તો મળવાનો ત્યાં સવાલ જ નહોતો. એટલે નક્કી થઈ ગયું કે હવે અંદર જવાની. પણ એમ કીધું કે મર્યાદિત સંખ્યામાં આવવા દેશો. અમે કીધું મર્યાદિત સંખ્યા અમને મંજૂર નથી. સાણંદ રોકી અને મર્યાદિત અમે ના પાડી ગઈ. એવી રીતે તો નહીં. આ તો સારી વાત છે અને તમને બધાને ખબર હશે એવા અનેક જગ્યાઓ અમે અડાલજની આજુબાજુ અને ગાંધીનગર અડાલજની વચ્ચે અમે શોધ્યા. ભાજપની સરકારમાં એક પણ ખુલ્લા ખેતર કે પ્લોટ વાળો કિસાનો માટે એ જમીન આપવા તૈયાર નથી થતો. જે તૈયાર થાય એની પહેલા તંત્રનો ફોન જાય છે મિત્રો. જે તૈયાર થાય એની પહેલા ફોન જાય છે. અને હું આજે કહું છું કે આવનાર સમયમાં ગાંધીનગરની આજુબાજુમાં કોક વિરલો એવો પાકે કે જે અમને એનું ખેતર આપવા તૈયાર થાય અને એમ કે હું મારું ખેતરમાં અહીંયા રેલી કરવા દઈશ. અમે ડંકેની ચોટ ઉપર કહીએ છીએ કે આવનાર સમયમાં બહુ સમય નહીં લાગે. આ જેટલા ટ્રેક્ટર આવ્યા હતા એનાથી 2 ગણા ટ્રેક્ટર લઈને અત્યારે ગાંધીનગર આવવાની અમે અત્યારથી તૈયારીઓ શરૂ કરી છે. બહુ જ સ્પષ્ટ કિસાન કોંગ્રેસની ઝંડી લગાવીને આવ્યા હતા અને કિસાન કોંગ્રેસની ઝંડી લગાવીને આવશું. 13મી તારીખે સાંજે 6 વાગે કે 5 વાગે અમને એવી રીતે પરમિશન મળે છે કે બીજે ક્યાંય જગ્યા નથી ખેતરો રોકવાની. એટલે તમારે વિશ્રામ માટે રોકાવું હોય કે ભાષણ કરીને લોકો સાથે તમારે વાત કરવી હોય તો અમે તમને વૈષ્ણોદેવી પાસેનું જે આંગણજના હદમાં આવતું હશે, મને હદ પાકી ખબર નથી, પણ વૈષ્ણોદેવી નજીક સરદાર ધામ પાસે ખુલ્લા 2 ખેતરો છે, ત્યાં તમને અમે રોકશું. પછી તમે વાટાઘાટ કરો, તમારા આગળનો નિર્ણય કરો. આ જગ્યા સાંજે અમને રાત્રે મળે છે. 14મીએ સવારે તો ફાઇનલ, પણ 14મી મારા મગજ 14મીએ રાત્રે અમને જે છે 14મીએ રેલી નીકળી ગયા પછી અટકાવી હતી અંકલેશ્વરમાં. સોરી મિત્રો, 13મી નહીં તો કોઈ 13મી 14મીએ રાત્રે અમને એ મંજૂરી મળે છે. હવે 14મીએ રાત્રે મંજૂરી મળે એ પણ છે કેવી કે તમારી સાથે વાટાઘાટ કરીને આગળનું શું કરવું. અને સરકાર સાથે વાટાઘાટ કરવા જ અમે તો આવ્યા હતા ને. ખેડૂતો શેના માટે આવ્યા હતા? તોફાન કરવા આવ્યા હતા? એટલે આ સમજ સાથે આવ્યા હતા. પણ વાટાઘાટ ન થાય, આંદોલનમાં સફળતા ના મળે અને ખેડૂતો જે છે એના પ્રશ્નો ના ઉકલે. ખૂબ રાજકીય પાર્ટીઓમાં એક બીજી જે મોટા ભાગના એવું હોય છે, બહુ ભૂતકાળમાં એક પોલિટિકલ પાર્ટીએ એક સમયના મુખ્યમંત્રી જ્યારે બધા જ પ્રશ્નોનો ઉકેલ લાવી દીધો ને તેમ છતાંય બહાર આવીને એવું કીધું પ્રશ્નોનો ઉકેલ નથી લાવ્યા એટલે ખેડૂતોનું આંદોલન જારી રાખવું જોઈએ. એમ કરીને ખેડૂતોને તોફાને લીમડા કપાવ્યા, ઝાડો કપાવ્યા, રસ્તાઓ, એવું જે કર્યું. કોંગ્રેસ દ્વારા એવું આંદોલન ઇતિહાસમાં ક્યારેય નથી થયું. અને ગાંધીજીએ કોઈકે તોફાન કર્યું હોય તો મહાત્મા ગાંધી પોતે એમ કહેતા કે હું આ આંદોલનથી મારી જાતને દૂર રાખીશ જો તોફાનથી આંદોલન કે હિંસાથી જીતવાની વાત હોય તો.
અમારી એ જ પદ્ધતિ છે અને એ જ પદ્ધતિ રહેશે અને એ પદ્ધતિ અમારી સાથે જે ખેડૂતો અને જે પશુપાલકો કે જે આમ લોકો જોડાવા માંગતા હોય એ પદ્ધતિએ જ અમે લડતા રહીશું. લાલજીભાઈ, ભગવાન સુધી ત્યાં પહોંચી નથી શકી એને સાથે લેવામાં ક્યાંક પાછળ રહી ગયું હોય. હું માનું છું કે આમાં એવું છે કે આખી કોઈ પણ તમે કાર્યક્રમો કરીએ, અમે કશું કર્યું જ ના હોત તો તમે કોઈ અમારો એક પણ અમને સવાલ નતા પૂછવાનો, અમારો વાંક પણ નતા કાઢવાના. એટલે આવો યજ્ઞ માંડીએ અને કદાચ હું એવું માનું છું, એટલે મેં લાલજી તરીકે, ભાઈ જયેશભાઈ તરીકે, અમે ખેડૂત, મહેશભાઈ હોય, અમે ખેડૂત આગેવાનો તરીકે અમારાથી ભૂલ ન થાય એવું ના બને. અમે પણ વિશ્વાસ મૂકીએ અને વિશ્વાસ ન તૂટે એવું ના બને. એટલે જ્યારે જે પોલીસ છેક સુધી બધા જ ટ્રેક્ટરોને આવવા દેતી હોય એ ટ્રેક્ટરો, કારણ કે અહીંયા કોઈક તોફાન કર્યું છે, એ તોફાનની વાત લોકોને સમજાવીને પોલીસ પોતે જ ટ્રેક્ટરોને પાછા વાળી દે એવું તો અમને અંદાજ ના હોય કે આવી ગેરસમજ ફેલાશે. બીજું કે આંદોલનમાં ઠેર ઠેર જ્યાં જ્યાં રોકાણ, જયેશભાઈને હું પાછળ છેક સુધી ગયા, પોલીસે બધી જગ્યાએ જેસીબીથી રસ્તા કરીને ટ્રેક્ટરો પાછા વાળવાનું જે કામ કર્યું, સરકાર અને પોલીસ તો આ જ કરે. એનું તો કામ જ હોય કે ગમે તેમ કરીને આંદોલન સમેટાઈ જાય. સરકાર તરફથી આ જ સૂચના હોય, એની પાસે આપણે બીજી આશા પણ શું રાખીએ. લાલજીભાઈ, 14 તારીખે રાત્રે પરવાનગી રદ કરવામાં આવી, 15 તારીખે નહીં આપવામાં આવી, રદ કરવામાં નહીં. પેલી તો પરવાનગી માંગેલી આપી જ નહીં. એ તો, અને બીજું આપણે ગુજરાતમાં એક નવો ચીલો, બહુ મોટો ચિંતાનો વિષય છે કે હવે સરકાર ધારે તો જ યાત્રા અને રેલી થાય. એ જે માનસિકતા છે ને એની સામેની પણ અમારી લડાઈ છે. અને એટલે અમે એમ કહ્યું હતું કે તમે મંજૂરી આપો કે ના આપો, અમે યાત્રા કરવાના. તમે પણ ગાંધીનગર પહોંચ, અને ગાંધીનગર પણ 144 લાગી હોય એટલે સ્વાભાવિક છે કે અમારે મંજૂરી માંગવી પડે, નહીં તો અમે કાયદાનો અનાદર કરીએ છીએ. 144માં અમે મંજૂરી માંગી, એ લોકોએ લટકાવી રાખ્યા 14 તારીખ સુધી. મંજૂરી ત્યાંની રદે નથી કરી કે આપીએ નથી, આપે તો રદ કરે ને, લટકાવી રાખ્યા. અને પછી વિશ્રામના સ્થળની જે મંજૂરી હતી ત્યાં રોકાઈને આગળનું આંદોલનની રણનીતિ તો ઘડો. અચ્છા, બીજું મારે તમને લોકો મિત્રો, પત્રકાર મિત્રો છો, વર્ષોના અમે લોકો બી આંદોલનો અગાઉ કર્યા છે, ત્યારે અમે સવારથી નીકળ્યા હોય ને ત્યાં બપોરના રોટલા માટે ક્યાંક રોકાઈએ છીએ, થોડું ચા નાસ્તો કરીએ, થોડી વાર વિશ્રામ કરીએ. સાથે સાથે સરકાર શું જવાબ આપે છે એની ગોંદરે આવીને રાહ તો જોવી જ પડે. એવું ના હોય સરકાર જો ઝૂકવા તૈયાર હોય તોય આપણે એમ કે ના ના ઝૂકો તોય અમારે તો લડવું છે, એવું ના હોય. ઝૂકે, સરકારને ઝુકાવવા માટે જ નીકળ્યા હતા.